જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે ત્રીસ છે મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય આઈ હોપ આપ બધા મજામાં હશો હું પણ મજામાં આજે તારીખ છે 26 સપ્ટેમ્બર 2024 અને સવારના 9 વાગ્યા આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુદેલ વ્લોગ વતી સ્વાગત છે અને આપ સર્વ મજામાં હશો એવી આશા રાખીએ પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર છે ઝઘડો અને ઝરણું બંનેની શરૂઆત નાની હોય છે પણ જેમ જેમ આગળ વધતો જાય એમ એમ વિશાળ બનતું જાય છે એટલે ઝઘડો નાનો હોય પણ એ એમ લંબાવતા જાય તો એ વિશાળ રૂપ લઈ લે છે એ જ રીતે ઝરણું હોય એ નાનું હોય પણ જ્યારે આગળ વધતું જાય ત્યારે વિશાળ નદી બની જાય છે તો શ્રાદ્ધના દિવસોમાં આજે છે નવમું શ્રાદ્ધ એટલે આજે બધા બામાં જે વહી ગયા હોય એનું શ્રાદ્ધ હોય છે નવમનું એટલે આજે મારા બા લક્ષ્મીબાનું શ્રાદ્ધ છે તો શ્રાદ્ધ સવારમાં બનાવે થેપલા અને ખીર જો આજે છે મારા બાનું શ્રાદ્ધ આમ તો બધા બાનું આજે શ્રાદ્ધ હોય નોમનું એટલે આજે નોમનું શ્રાદ્ધ છે તો ખીર બનાવી અને થેપલા બનાવ્યા હવે ઉપર કાગવાશ કરીએ આવી ગયા શ્રાદ્ધ નાખવા અગાશીમાં આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કાગવાસ તો બહુ મહત્વ છે કાગવાસ બસ એમના નાખશું પાણી વાળું નહીં એમના બસ અહીં છે લાવ હા બસ હો એ અહીંયા હવે આપણે તીર્થુને તર્પણ કરે ઓલા જમીન શરૂ કરવાનું આ 5 વાગે જો આપણે આવી ગયા મંદિરે ભગવાનના દર્શન કરવા કેટલું સુંદર વાતાવરણ છે જો વાદળા ઘેઘોર સુરતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ આવ્યો છે અહીંયા મોટા વરાછા કાપોદ્રા એ સાઈડ નથી પણ વાતાવરણ બની ગયું છે સાંજના 7 વાગ્યા અને અમે બેસી ગયા નીચે વરસાદ આવે છે કોક સાંટો વરસાદી વાતાવરણ છે મસ્ત જો અમારા નવરાત્રિની આ સિરીઝો નખાઈ ગઈ છે બધી હા અહીંયા ચોકમાં નવરાત્રિના ગરબા થાય છે કાયમ હવે 9 દિવસ આમ તો 10 દિવસ દશેરાના હતી અને મસ્ત મજા કરશું આજ તો સુરતમાં
ઓલપા ઉધના એ સાઈડ તો બહુ વરસાદ આવ્યો. રિંગ રોડ બાજુ. રિંગ રોડ બધી ટેક્સટાઇલ માર્કેટો છે ત્યાં પાણી ભરાઈ જશે. જો અમે બે જ બેઠા છીએ, બધા ઉપર રસોઈ કરવા વહી ગયેલા, છોકરાઓ રમતા થાય એ બધા ઉપર વહી ગયા અને અમે બેઠા છીએ. અમારા આજે એક કે ના કાંઈ વાળું પાણી કરવાની ઈચ્છા છે નહીં, છતાંય મોડેથી એવું લાગશે તો ખીચડી બીચડી ખાઈશું, બાકી અત્યારે જ કંઈ ખાવું નથી. એક ટક કાપી નાખીએ એવી ઈચ્છા થાય છે. તો જો મસ્ત મજા કરીએ છીએ અહીંયા ઘરે. અત્યારે સાંજના ટાઈમે દૂધવાળા ભાઈઓ દૂધ દેવા આવી જતા હોય છે અને આમાં બધા પોતાના કામેથી લોકો આવતા હોય. જો અમારા શ્રી ને એની ફ્રેન્ડ બે આવે છે. બહુ મજા આવે છે ને બેહવાની. પવન સારો આવે છે. આ બધું વરસાદ ખરી આવી ગયો ને સાટાથી હા, ઠંડુ થઈ ગયું. બહુ મજા આવે. પવન છે. જો અમારા રિદ્ધિ છે, સિદ્ધિ સિદ્ધિ. હા, 5મા માળે રહેશે. અમારા કાજલ છે દેવાડા. ભાભી હે એમ ભાભી એને ભાભી છે અને ગૌતમના ઘરના. હા, અલંગ અલંગ એનું ગામ છે. હા, અમારા હગા થાય છે. જો જોબ કરે છે મસ્ત. બેસી વરસાદ તો વધ્યો, કોણ બગડી જાય. કાંઈ ન થાય. કા સાહેબ કાંઈ ન થાય ફોનમાં. મેં કીધું વરસાદ હા. ન થાય. અમારા ડૉક્ટર સાહેબ છે, અમારા 10મા માળે રહે છે, રાજુભાઈ. ભાઈ નો પલ્લી જાવ, આવો ને ભાઈ. જો વરસાદ તો વધ્યો, હવે જવું જોઈશે પાછું ઘરે. જવા અમારે હેમત કાકા આવી ગયા છે. ત્યાં તો બહુ પડ્યો. જો સામે વિંગમાં બે ગયા છે. વરસાદ આવતો અંદર બહુ. તો અમે નીચેથી આવ્યા ત્યાં પીવું આવીશ. કા પીવું હે? ઓહો ઓહો, એ આમ હોય એમ ઊંધા છે બસ. એ આપણે આવી ગયા નીચેથી ઉપર અને પીહુ આવેલી છે અને આપણે બનાવવાની છે આજે મસાલા ખીચડી. હળવું સાંજે આવી મસાલા ખીચડી ખાવાથી પેટ માટે સારું રહે. ખીચડીની પૂર્વ તૈયારી રૂપે જોવા બધી શાકભાજી સુધારાઈશ ઝટપટ ઝટપટ. અને દૂધી, બટાટા, ડુંગળી, ટમેટું, પાલક, હા, રીંગણું નખાય, લીલા વટાણા નખાય, ફ્લાવર હોય એટલે બધું નાખી શકો તમે. ફ્લાવરની આપણને નહીં ભાવ. અને આને આ બધી શાકભાજીને વઘાર નાખવાની. હા, વેજીટેબલ મેથી, ઉકલ મેથીના દાણા હા વઘારમાં. અને બાકી તો બધું મસાલાનું જે કાંઈ હોય એ બધું નાખી દેવાનું. હા હા, એ બધા મસાલા નાખીને હા પછી આ બધું શાકભાજી નાખવાનું. લીલા મરચાં, ડુંગળી આગો વઘાર કરું છું. આનો વઘાર ડુંગળી, એમ મસાલા ખીચડી ખાવાની આવે બહુ મજા. મસાલા ખીચડી, દૂધી, પાલક, હા હા, ટીમ- એની હારી સફેદ સફેદ કઢી કરવાની. બટેટા, હમ. વ્હાઈટ કઢી, પીળી ખીચડી આ તળી ખીચડી આ પીળી. બોલો, મસાલા ખીચડી હારી મરચાં ઉડે આંબી સફેદ કઢી, વ્હાઈટ કઢી, હા અને સફેદ ખીચડી હારી પીળી કઢી. હા આવી એમાં દીકરો આવી. જો આ ખીચડી બનાવવાનું હવે. હા
બધું સપટી તુરની દાળ ચણાની દાળ, તુરની દાળ, મગ દાળ અને ચોખા. હા મગ દાળ, સિંગના દાણા, હા ચોખા, ખીચડી. જો બધું શાકભાજી જે હતું એ કુકરમાં મૂકી દીધું અગાઉ અને આ બધું મિક્સિંગ ખીચડી. સતળાઈ જાય શાક બધું પછી આ ખીચડી લો જો ખીચડી જે મિક્સ કરી એ બધી નાખી દીધી કુકરમાં. હવે સીટી હવે સીટી થવા દે. મરચું ધાણા જીરું નાખવાનું તે. લે હળદર નાખી દીધી હમ. લાલ મિર્ચ. જો કુકર હવે ફિટ કરીને સીટીઓ થવા દેવાની. ખાંડ એ બે તો દાણા. ઓલું હોય ખાંડ હમ. મારે સેવાનું. ઓહો એ બાબા જો કોઈક છોકરું મને મારે વાહે કોણ નાખતું હતું હમણાં જો કોક આવ્યું જો લીંબુ. લીંબુ જો રીવા ગાંડા કાઢવાનું જાતી જો હવે બનાવવાને છે વ્હાઈટ કઢી. વ્હાઈટ કઢી હાટું ઘીમાં હો. ઘી મૂકી દીધું તપેલીમાં અને એમાં નાખવાના એમાં લાલ મરચું ન હોય એમાં લાલ કલર જ નહીં હવે કઢી વઘારવાની. એમાં મેથીના દાણા નાખી દીધા, મેથી આ લીલા મરચાં અને કઢી પત્તા. કઢી પત્તા લીલા મરચાં અને જીરું મેથી અને જીરું આપો. જો હવે આ લઈને અમારે પીહું લાગીશ ભૂખ. ભૂખ લાગી આ ડો ખાઈ હવે આ લઈને હા અને એ શું લઈ છે? આ કે આ તો લોટ લીલા મરચાં લોટ ડોયેલો હા સાસમાં ડોયેલો. હા લો હાલો હવે થઈ ગયું લઈને આવું હો આગળ લઈને આવું કઢી કઢી કરી હો. હાલો પીહું જો હું ને પીહું તૈયારી કરીને બેસી ગયા છે અને કુકરમાં સર સીટીઓ થાય છે. હમણાં થઈ જાય. तो नहीं होता है। પીહું લાગી ગઈ ચા પીવે છે. પીહું હવે મોઢમ પાણી આપી. ખીચડી મજા બહુ આવે. બહુ મસ્ત ખીચડી બની ગઈ છે. કાપી હું શાકભાજી વાળી મસાલા ખીચડી વેજીટેબલ અને આ કઢી બની ગઈ છે. અરે વાહ. અમારે પીહુને પછી ભૂખ બહુ લાગી. માખણ નાખો છો પીહું? આપો. હું દઉં માતન. લ્યો ઓહો. આ સોના નાખ્યું લ્યો હવે આ તો વયું છે લ્યો. એ બધા ઠરવા દેજો હો. મસાલો લાવો ને ગોળ બનાની મસાલા ખીચડી બનાવીશ. કા પીહું? અમારે પીહું ને શારદાબાઈ સાસ છે. ભલે દઉં તો સો તાર કઢી ખાવી કે સાસ ખાવી? પીહું કઢી કે સાસ બહુ મસ્ત બનીશ. અને અમારે પીહું એ ઝપટ બોલાવવા મળે છે. કા પીહું? હું ખવડાવીશ. ચાલો તમારે મસ્ત વાતાવરણમાં ઠંડા વાતાવરણમાં મસાલા ખીચડી ખાવી હોય અને વ્હાઈટ કઢી તો આવી જાઓ બધા. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. મરચી નહીં તીખું લાગે. હું ખવડાવું ના ઈ એમ કે રાતે ખાવ હું નાખ્યું બટાટું હા બધું બહુ મસ્ત 18 વાના નાખ્યા છે. કેટલા પાલકનું પીહોળી બધું. ડુંગળી ટમેટું ખીચડી ખાઈને બેસી ગયા છે અને એણે ભરત કામ ઉપર લીધું છે. ભરત ભરવાની એને આળા નહીં જરાય. કેટલું ભરાણું દેખાડતો. કેટલું ભરાણું ઘણું ભરી વાળ્યું હું. આપણે આજે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ.
ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ આમ પવન ઉડ્યો છે બીજી ભાતનો. તો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ભગવાન દ્વારકાધીશ આધા નરવા રાખે એવી ભગવાનને પ્રાર્થના. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે.